હું રાજુલાની બાજુમાં એક આયરોનું ગામ છે, ત્યાં કાર્યક્રમ દેવા માટે ગયો હતો. મને લાગે છે સંસ્કૃતિ અને આ યાદની આ બધી જે યાદો છે એ ઘટનાને તાજી રાખવા માટે અન્ય સમાજમાં કોઈ જગ્યાએ આવો પ્રયાસ થયો હોય એવું મને લાગતું નથી. નાઘેરા આયરો ચુડાસમા સાહેબ એના દીકરીઓ જ્યાં સુધી ચોરીએ ન ચડે ત્યાં સુધી લીલા લાલ એ વસ્ત્ર પહેરે, પણ એ દીકરી ચોરીએ ચડે લગ્નના પ્રોગ્રામમાં ગયેલો એટલે કાળું ઓઢણું ઓઢીને દીકરી ચોરીએ ચડેલા. એટલે મેં પૂછ્યું કે આ કેમ આ દીકરી ઘરચોળું નહીં, પાનેતર નહીં, અને આ દીકરી કાળું ઓઢણું ઓઢીને ચોરીએ ચડ્યા? ત્યારે એને જે આંગણે પ્રોગ્રામ હતો એમણે મને વાત કરી કે અમે નાઘેરા આયર છીએ, અમે ઉગાના હોગને કાયમ હૈયામાં હંગરી રાખી એની યાદ ન ભૂલાય એટલા માટે અમે અમારી દીકરીઓ પછી કાયમ કાળા ઓઢણા ઓઢે. સાહેબ, આખા દુનિયામાં તમને કોઈ સમાજમાં આ ઘટના જોવા નહીં મળે. એ સમર્પણ, એ ત્યાગને યાદ રાખવા માટે નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. સાહેબ, સૌભાગ્યનો ચાંદલો ન કરે, કાળું ઓઢણું ઓઢી લે આખી જિંદગી. એ કઈ જેવી તેવી વાત નથી. લવર મૂછો ને મીંઢળ બંધો પીઠ ભરેલો પાગલી યોદ્ધો. કેવી કેવી ઘટનાઓ બની છે આ દેશમાં. એજી સોના સામદારની પાળે રે આગાદરિયાવની પાળે, અનઘેરાથી જ રાતના છેલ્લા શ્વાસ ઘૂંટન તો એક બાલુડો એ સોના સમદરની પાળે. રણસંગ્રામ પૂરો થયો. ઘરે ઘરેથી એ જમાનામાં એવો નિયમ હતો કે રણસંગ્રામ પૂરો થાય એટલે રાજપૂતાણીઓ વેલણા જોડી અને પોતાના પતિને, દીકરાને, ભાઈને જો છેલ્લા શ્વાસ હોય તો ગંગાજળની જારી લઈ અને એને મુખમાં મૂકવા માટે જતા. આમાં એક રાજપૂતાણી 18 વર્ષની ઉંમર ભાઈ, અને રણસંગ્રામમાં જઈ આખા રણ મેદાનમાં આંટો માર્યો ને પાછા આવ્યા. એ જયારે પાછા આવ્યા ત્યારે પોતાના સાસુને એમ કે છે, બ્યાવન થારે બેટડે દોકુલ લાજવિયા, સારે રન મેં ફીરી જારી હાથ લિયા. એ સાસુમાં, તમારા દીકરાએ બબે કુળને લજ્યું. આખા રણસંગ્રામમાં મેં આંટો માર્યો પણ તમારા દીકરાના દેહનો કટકો ક્યાંય જોવા નથી મળ્યો, ક્યાંય ઘાયલ થયેલો મેં જોયો નહીં. એ નક્કી પારખના પગલા ભરીને ભાગીને વયો ગયો છે. પણ આ જનેતા હતી, એને એમ કીધું કે વહુવર મારો બેટડો અને તો સગુણીરો કંથ. આય બેટા, ઈ મારો ધાવણ ધારીને મોટો થયો છે અને તે જેના નામનો ચૂડો અને ચુંદડી ધારણ કરી છે, ઈ મને તને બેયને ન લજાવા દે. પણ ઈ જેવી તેવી જગ્યાએ ન હોય. તું તપાસ કર. વહુવર મારો બેટડો તો સગુણીરો કંથ, ઈ કાં ઘોડાની ઘુમરે અને કાં ગેમર ગજ દંત. કી તો હાથીને ઢાળતો ઢાળતો પડ્યો હોય, જેવી તેવી જગ્યાએ ન હોય. અને પાછી આવી રણ મેદાનમાં અને હાથીના ઝુંડને ઢાળતો પડેલો. વાયે ફરું કે મૂછડી રીયણ જબુ કે દંત, જુઓ પટોળા વાળ્યું આ લોબડી આળીનો કંથ. આપ એમ કહેશો કે આવી ઘટનાઓ ઇતિહાસમાં બની, આજના જમાનામાં આવી ક્ષત્રિયાણીઓ ખરી ન હોય તો નભે નહીં આ પૃથ્વી પામર રા, એમાં કોક કોક કાનાણા એમ હોનો ભાંખે હમીરિયા. કારગિલના મોરચે એક રાજપૂત લડતો તો સત્ય ઘટનાનો પ્રસંગ છે, આપને કહું છું. આજે પણ એ ક્ષત્રિયાણી જીવે છે, રાજપૂતાણી જીવે છે. કારગિલના મોરચે લડતા લડતા ઈ શહીદ થઈ ગયો. રાજપૂત શહીદ થઈ ગયો. ટૂંકમાં વાત કરું છું આપને. ઈ શહીદ થઈ ગયા પછી કલેક્ટર સાહેબને સરકારનો હુકમ થયો કે એમના શહીદના પત્નીને તમે 50,000 વળતરનો ચેક દઈ આવો. વળતરનો ચેક દેવા માટે કલેક્ટર સાહેબ ગામના પાદરમાં આવીને ઉભા રહ્યા. પંચાયત ઓફિસે આવીને કીધું કે શહીદના પત્નીને બોલાવો, હું વળતરનો ચેક દેવા માટે આવ્યો છું.
તો કે એ ક્ષત્રિયાણી છે, રાજપૂતાણી છે, પંચાયત ઓફિસે ન આવવું, આપણે દરબાર ગઢ સુધી જવું જોઈએ. સાહેબ દરબાર ગઢે આવ્યા છે, પોતાના 1.5 મહિનાના દીકરાને હિંચવતી ક્ષત્રિયાણી હાલરડા ગાય છે. સાહેબ એટલે યોગ્ય ચાકડાના આસન આપ્યા, સાહેબને બેહાર્યા, સાહેબે વાતની શરૂઆત કરી. આપના પતિનું ભારતના શહીદોના સમર્પણના ત્યાગના ઇતિહાસમાં અમર અક્ષરે નામ લખાઈ ગયું છે. આપના પતિને અમે પાછો ન લાવી શકી, પણ મને સરકારનો હુકમ છે, હું 50,000નો વળતરનો ચેક દેવા માટે આવ્યો છું. અત્યાર સુધી ક્ષત્રિયાણી જે સાંભળતી હતી પોતાના પતિની શહાદતની વીરતાની વાત, એને ગૌરવ થતું હતું. પણ વાઘેલા સાહેબ એને જ્યારે એમ સાંભળ્યું 50,000નો વળતરનો ચેક દેવા માટે આવ્યો છું, ત્યારે સાહેબના હાથમાંથી ચેક લઈ 50 કટકા કરી અને સાહેબના હાથમાં પાછા આપી અને આ દેશની ક્ષત્રિયાણી આજે જીવે છે એને સવાલ કર્યો કે સાહેબ મારે એક સવાલ કરવો છે. શું? કે મારો પતિ કોના માટે શહીદ થયો? કે માતૃભૂમિ માટે, માં માટે, માં ભારતી માટે. તો સાહેબ દીકરો માં માટે બલિદાન આપે અને એના વળતર જેથી વવારો લેવા માંડશે ને તેથી આ દેશનો દીકરો કોઈ શહીદ નહીં થઈ શકે. એના વળતર ન લેવાના હોય, એનું વળતર વવારોથી ન લેવાય. અને તે દિવસે સાહેબે એમ કીધું તું કે તો તમને વળતર બાપા ક્યારે મળ્યું કહેવાય? કે આ મારો 1.5 મહિનાનો હાવજ ઘોડિયામાં હતો ને, એનો બાપ કારગિલના મોરચે લડવા ગયો ત્યારે મારે 6 મહિના જાતા હતા. દીકરાએ બાપનું મોઢું નથી જોયું અને બાપે દીકરાનું મોઢું નથી જોયું, પણ મારા આ દીકરાને મારા ધાવણના ઘૂંટડે સંસ્કારનું પાન કરાવીશ. એ 18 વર્ષનો થાય ત્યારે ભારતના સૈન્યમાં ભરતી કરી દઈશ અને કદાચ ભારત ને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થાય ત્યારે મારા દીકરાએ પાકિસ્તાનના 50 સૈનિકને મારી નાખ્યા હોય ને ત્યારે એના બાપના લોહીનું વળતર મળે. સાહેબ 50,000 રૂપિયાથી વળતર ન મળે. શું ઘટનાઓ બને છે? નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. તો આ ત્યાગનો, આ સમર્પણનો, આ નીતિનો, આ ધર્મનો એ રંગ મળે છે ક્યાંથી? અને મેઘાણી ઝવેરચંદ લખે છે કે મારી જનની ના હૈયામાં એ પોઢંતા પીધો કસુંબીનો રંગ અને માના ધોળા ધાવણ કેરી એ ધારાએ પાનો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબી